હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને જો આજે ઘરે કોઈ નથી, મમ્મી અને સાનવી ગયા છે બે માતૃશક્તિમાં, મારા ભાભુ છે ત્યાં. તો હું હોસ્પિટલથી આવી ગઈ છું અને ઘડિયાળમાં વાગ્યા છે 12:15. તો અમે કીધું ચાલો આજે એકલા છીએ તો મેગી ખાઈ લઈએ. તો જો મેગી થાય છે મારી. તો જુઓ મિત્રો, મેગી મૂકી દીધી છે મેં બાફવા માટે. આપણી 2 મિનિટમાં મેગી હમણાં તૈયાર થઈ જાય. મિત્રો, મેગી ગેસ ઉપર મેં બાફવા મૂકી દીધી છે. અને તમે ઘરે એકલા હોય ત્યારે તમે શું કરીને ખાવ છો? ઝટપટ બની જાય એવી વસ્તુ આપણે કંઈક કરતા હોય એકલા હોય એટલે શાક રોટલી કરવાની આપણને આળસ થાય. તો તમે શું કરીને ખાવ છો એ મને કહેજો. અને ત્યાં સુધીમાં હું મારા કપડાં લઈ લઉં. નહીં સુકાઈ ગયા છે, સવારે હું સૂકવીને ગઈ હતી, સુકાઈ ગયા છે તો કપડાં લઈ લઉં મિત્રો. ત્યાં સુધીમાં મારી મેગી બફાઈ જાય. પણ લાગે છે પાર્સલવાળા ભાઈ એવા લાગે છે, દરવાજો કોઈ ક્યાંક ખડાવ્યો છે. જોઈ લઉં, પાર્સલ લેવા એવા છે. અને મિત્રો, આ પાર્સલ એ રેડી થઈ ગયા છે, રેડી ટુ શિપ માટે. હવે ખાલી ભાઈ લેવા આવે એટલે એને આપી દેવાના છે. તો મિત્રો, હવે મારી મસ્ત મજાની મેગી બનીને તૈયાર છે. અને ચાલો હું હવે જમી લઉં, પછી આપણે મળીશું. તો મિત્રો, ફાઇનલી હવે મેગી ખાઈ લીધી છે મેં. અને જો હવે હું થઈ ગઈ છું આડી, એટલે નીંદર તો નહીં આવે મને, પણ કંઈક ઘડીક વાર મોબાઈલમાં પિક્ચર કે એવું જોઈશ અને પછી નીંદર આવશે તો સૂઈ જઈશ. અને પછી 4 વાગે ઉઠી જઈશ. અને આજે તો સાનવી છે નહીં, નકર તો સાનવીને હુડાવતા જ મારે 2 વાગી જાય. હજી તો 1:45 જેવું થયું છે ઘડિયાળમાં. તો કાંઈ નહીં, હાલો હું સૂઈ જાઉં અને મળીશું એક નવા બ્લોગમાં. મિત્રો, તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો મિત્રો. આવજો.